હર હર મહાદેવ બધાને કેમ છો? બધા મજામાં ને મજામાં જ છો? તો આપણે સવારમાં થઈ જાય છીએ નાહી ધોઈ તૈયાર અને સવારમાં જ આપણે આવી જાય છીએ મંદિરે દર્શન કરવા. અને પાછળ જો તમને દેખાતું હશે છે મહાદેવનું મંદિર, તો તમને મહાદેવના મંદિરના દર્શન કરાવવું અને આપણે પણ દર્શન કરી લેવી. આ છે મહાદેવનું મંદિર. જય ભોળિયાનાથ. આવું કંઈક મસ્ત મજાનું મહાદેવનું નાનું અમથું મંદિર છે, તમે પણ દર્શન કરી લો. અને સામે જો મસ્ત મજાના ફૂલ પણ છે, પીળા અને સફેદ કલરના. લીલુંછમ એકદમ વાતાવરણ છે. અને આ છે આપણો મઠ મંદિર. અને મંદિરે પણ બ્લોકનું કામકાજ શરૂ છે. જો સામે બ્લોક પણ પીડ્યા છે. તો આપણે હવે અંદર જાવીએ, તમને બ્લોકનું કામકાજ કેટલેક પહોંચ્યું તમને દેખાડવી. કાલ તો આપણે આવ્યા હતા, અડધું કામકાજ તો થઈ ગયું હતું. તો આજ આપણે જાવીએ અને તમને બ્લોકનું કામકાજ બતાવી કેટલેક પહોંચ્યું છે. તો ચાલો આપણે હવે જાવીએ અંદર. અહીંથી આપણે જવાનું થશે, ઓલા પણ તો ગેટ બંધ કરી દીધો છે. તો આપણે અંદર આવી ગયા છીએ અને બ્લોકનું કામકાજ પણ ઘણું બધું પૂરું થઈ ગયું છે. આમ તો બધું પૂરું જ થઈ ગયું છે, થોડુંક બાકી છે. કાલે આપણે આવ્યા ત્યારે અડધું ફડધું થયું હતું ને આજ તો કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. વાવ, કાંઈક મસ્ત મજાનું બ્લોકનું કામકાજ શરૂ છે અને ઘણું પૂરું પણ થઈ ગયું છે. જય માતાજી મામા. તો સામે આપણે જાવી, ગેટે પણ થોડુંક બાકી રહ્યું છે કામકાજ બ્લોકનું. તો લગભગ તો ફાઇનલી ઘણું કામકાજ પૂરું થઈ ગયું છે, પણ ગેટ બાજુ આટલું થોડું કામકાજ બાકી છે. જો તમે જો આટલું કાંઈક બ્લોકનું કામકાજ શરૂ છે અને આટલું બાકી રહ્યું છે. આ છે બ્લોકનું મશીન, બ્લોક પ્રેસિંગ કરવાનું, દબાવવાનું. તો આપણે બ્લોકનું કામકાજ તો ઘણું પૂરું થઈ ગયું છે અને આપણે હવે ઓફિસે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે. અને જો આ મસ્ત મજાનો ઓરડો અને સામે છે દાડમડી. અને સામે આપણે હવે ઘરે જવા નીકળવી. અને આવું મસ્ત મજાનું શાંત વાતાવરણ છે અને ઝીણા ઝીણા ચકલીઓ અને પક્ષીઓ પણ બોલે છે. તો આપણે હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જાવી. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, ફરી પાછા મળીશું. અહીંયા દરવાજે બે બાજુ મેળીમાં ના બોકડા છે. જય માતાજી. આપણે ડેલી એક ભાઈ અહીંયા માટે દર્શન કરવા આવે છે ને સવારમાં જ આવે ત્યારે ઘરેથી રોટલા અને બિસ્કિટ લેતા આવે છે કૂતરા હાટું. તો સવારમાં જ અહીંયા નાખી દે છે. તો ચાલો આપણે તમને દેખાડવી. જો અહીંયા સવારમાં જ એ આવે એટલે કૂતરા પણ એમની રાહ જ હોય. એમની ગાડી આવે એટલે કૂતરા પણ બધા ભેગા થઈ જાય અને સવારમાં જ અહીંયા કૂતરાને રોટલા અને બિસ્કિટ નાખે છે, લેતા આવે છે. જો અહીંયા કૂતરાઓ પણ ખાય અને ચકલીઓ અને ખિસકોલાઓ પણ ખાતા હોય. આવું કંઈક સવારનું મધ્ય વાતાવરણ હોય, શાંત. તો આપણે ધીમા ધીમા ચાલતા થઈ જાય છીએ અને ઓફિસે જઈને જો આપણે મળીશું. એકદમ લીલી હરિયાળી, મસ્ત મજાનું સવારનું વાતાવરણ થઈ ગયું છે.
બે દીથી તો વાદળા નહોતા પણ આસપાસ આવા વાદળા થયા છે અને સામે ગાય માતાઓ પણ આપણને ફાઇનલી આપણે ઓફિસે પહોંચી ગયા છીએ અને આપણે આજે વહેલા પણ આવી ગયા છીએ. તો જોયું આપણે ઓફિસમાં કોણ આવ્યું છે. જો અહીંયા શેઠ તો આપણે જે આવ્યા નથી અને રાહુલ આવી ગયો છે અને ફોરપીમાં પણ વિજયભાઈ અને ચીકુ અને પપ્પુ ત્રણે આવી ગયા છે અને આપણે આજ થોડાક વહેલા આવી આવ્યા છીએ. વિજયભાઈ દાંત કાઢે છે, આપણે વિડીયો બનાવી છે એટલે. અને અહીંયા આપણે ટીવી ઓપન કરી નાખવી અને આપણે મહાદેવનું નામ લઈને કામે બેસી આવી ને શરીરમાં પણ દિલીપભાઈ ને કોઈ આવ્યું નથી. બેન્ડુરાજ ઘેરે જવાનું હે? ઘેરે ભાઈ જવાનું હે? બરાબર, ટિફિન ખાવા જવાનું એમ ને? દિલ્હીભાઈ બેવા દો બિચારાને, બેવા દો એની જગ્યાએ. ના બિચારાને બેવા દો, બેવા દો દિલીપભાઈ. તો આપણે અહીંયા આપણું ટિફિન લઈ લેવી, બપોરા કરવા બે દેવી. બપોરામાં કંઈ આપણે આજ તો મસ્ત મજાનું છે, ગાંઠિયાનું શાક છે, બટાકાનું છે અને અહીંયા આપણે સલાડમાં કાકડી પણ આવી ગઈ છે અને અહીંયા પિન્ટુરાજે ધાણા જીરું નાખી દીધું છે એકદમ. અહીંયા રાહુલ કાંકડી કાપવાનું ના પાડે છે અને દિલીપભાઈ કાંકડી કાપે છે અને કોબીનો સંભારો છે. ચાલો બધા બપોરા પાણી કરવા. બોલો પિન્ટુરાજ. હાલો મસાલો લઈ લેવી અને બપોરાનું શરૂ કરી દેવી. ચાલો બધા બપોરા પાણી કરવા. તો આપણે આવી ગઈ છે ઓફિસમાં ચા વિશ્રામ ભુવાની અને રાહુલ ચા લઈ આવ્યો છે અને આપણે ભાગ પાડી દીધા છે અને રાહુલ બધાને ચા દેવા મીનો છે. પણ ચાની પાયલીઓ ઓછી લાવ્યો છે રાહુલ અને દિલીપભાઈને સામે એન્જિનિયર આવી ગયા છે. રાહુલ ચાની પાયલીઓ ગોતે છે. તો ચાલો બધા ચા પીવા. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. રાહુલ ચાની પાયલીઓ ગોતે છે અને જો ઘોડા ઉપર ચાની પાયલીઓ રાહુલને ચડી ગઈ છે. રાહુલ ફટાફટ ચા લઈ આવો આપણે ડોટીન. રાહુલનું કામકાજ પણ એક નંબર છે. તો ચાલો બધા ચા પાણી પીવા. ફરી મળશું નવા વિડીયોમાં. હર હર મહાદેવ.